મારા બાપુ આવ્યા નથી ને આપણે લાગી ભૂખ તો આપણે એકલા એકલા ને ખાઈ લેવાનું હે. રામ રામ સીતારામ. તો આપણે સા ઉઠેગા ને નાઈ ધોઈ લીધું ને આપણે સા એના સારું કરી દીધો તો એ પીએન વ્યાગા ને સંભારો આપણે જો દિવ્ય સારું કર્યો ને દિવ્ય સારું આપણે રોટલી કરવાની હે. સંભારો થેગો સા થેગો એ રોટલી કરી લઈએ તો પછી આપણે ટિફિન ભરી દઈએ. તો આપણે એ પણ બધી તૈયારી કરી લીધી. જો પાણી અને તેલની કીટલી ને ગાથરટ ને આપણે રોટલી કરી લઈએ. દિવેશભાઈ સારું લોટ બાંધેલા ફટાફટ એનું ટિફિન બસ તાણે થઈ જાય તો પછી બીજું તો આપણે ધીરે ધીરે થયા રાખીને દિવેશભાઈ આવેગા ઉઠીને કોગરો કરે. તો રામ રામ સીતારામ બધાને. કેમ છો તમે બધા? આવ્યો કે બધા મજામાં જશો? તો આપણે સવારના ઉઠેગા, કોગરો બોગરો કરી લીધો ને નાસ્તો કરવાનો બાકી છે. તો આપણે કામ હે નાસ્તામાં? નાસ્તામાં જો રોટલી ને સા છે, રોટલી ને ગરગી છે, પાઉં છે, બિસ્કિટ છે. તારે જે ખાવું હોય તો આપણે ચા ને બિસ્કિટ ખાઈ લઈએ. ચા ને બિસ્કિટ હોય એટલે તો રોટલી ગમે ને છોકરાઓને. હાલો તો નાસ્તો એ કરી લે ને રોટલી કરી લે. ચાલો, મારી મમ્મી તો આપણા હાટું રોટલી બનાવે. લોટ સારે હજે તા ને વાગવામાં 8માં થોડીક વાર હે. માં તમે રાખજો, આગળ થઈ જાય રોટલી કોઈ વાર નહીં લાગે. બાકી આપણે ચા ને બિસ્કિટ તૈયાર હે ને આપણી એનર્જી જેમાં મેથી ને બદામ હે પલાયરા હાંજી એ આપણે અટાણે ખાવાના હે. તો હાલો આપણે ખાઈ લઈએ. હાલો તો દિવ્યેશભાઈ તૈયાર થઈ ગયો આપણે. હાલો તો આપણે તૈયાર થઈ ગયા ને બળવા દી આવે આખું પણ તો દિવ્યેશભાઈ હાલો તો આપણે એવું જઈએ. બસ પાછી વહી જાય. હા ટાઈમ પણ થઈ ગયો. હાલો તો હું જાય. હાલો નીકળો. હાલો તો દિવ્યેશભાઈ આપણે વ્યાગા હવે આપણે આપણું કામ કરવા માંડીએ. કેમ કે ધૂપ દીવાનો મેળ ન આવે, વહેલો મોડું ઉઠાય થોડુંક ને દિવ્યેશભાઈને ટિફિન કરવું હોય એટલે નવાઈ જાય પણ ધૂપ દીવા કરવામાં મોડું થઈ જાય. તો એનું ટિફિન કરતા નહીં પછી જ આપણે ધૂપ દીવા કરે પછી ખાઈ હોય પછી આપણે હંજવારી ઠામને બધું આપણે કરીએ પછી. તો હાલો પછી કરીશું કન્ટિન્યુ. હાલો તો આપણે હંજવારી જો કાઢી નાખી, હંજવારી કાઢી નાખી ને હવે આપણે ડેલી વારવાની હે ને ઠામ વિસરવાની હે તો આપણે વિસરે નાખીએ ને પછી આપણે હંસે બેસી જઈએ. કેમ કે આજ પાણીનો વારો ને 10 પાણી આવવાનું ને એટલે એ કંઈ ઉપાધિ ને જ આપણે લુગડાઈ આજ ને જ તો અહીં કાતરે ધોઈ નાખી ફેરા. કેમ કે હમણાં હંસાની બહુ ગરદી હોય એટલે આ ઓરીને દેવાના હોય તો દેવાઈ જાય. 2 દિવસ રહ્યા ઠામને હું આ ડેલી વાર નાખા ઘરમાંથી ને ઓહરીમાંથી હંજવારી નીકળી ગઈ. હાલો તો આપણે બધું કામ થઈ ગયું ને હવે આપણે હંસે બેસી જઈએ. અમારે પાડોશી તો જો કારું ને હંસે બેસી ગયા પણ એ કહું કે ભાઈ છે તે એ ભાઈ હંસે હકાવે તો એ ભાઈને કંઈ સવારમાં ઉઠીને કામ ન હોય, નાસ્તો કરે ને ચા પાણી પીએ બેસી જાય ને આપણે હે તે અમારે બાયુને કામ હોય થોડું ઘણું તો બધું કામ કરે ને પછી આપણે બેસીએ. હાલો તો હું હંસે બેસી જા ને કાપડું હાંજી વેતરે લીધું હતું એટલે અટાણે સીધું બેસવાનું છે. તો હાલો આપણે હંસેથી ઊભા થઈ ગયા અટાણે ને રોટલા કરીએ. મોટીમાં આવ્યા તો એ હું કઢી નાખા ને હવે હંસેથી આગળ ઊભા થયા તો હું આ બધી તૈયારી કરા કઢીની ને બકાલનું આ લેતા આવ્યા મોટીમાંને લેવા ગાતા એટલી. તો આપણે બધું ત્યાં છે તો કઢી વઘાર નાખ. હાલો તો આપણું તેલ થઈ ગયું, આપણે કઢી વઘાર નાખીએ. આપણી કઢી મસ્ત વઘારાઈ ગઈ. જુઓ તમે બોલજો. આપણે કઢી વઘાર લીધી. જુઓ હવે કઢી અસર વઘારાઈ ગઈ. ઘડીક પાકવા દઈએ પછી આપણે પાકે જાય તો ખાઈ લઈએ પછી આપણે. હાલો તો અમે તો ખાઈ લઈએ. હજી એ તો કાર આવે ઓરીનું હે તે કંઈ નક્કી ન કહેવાય. કાર આવે એમ ભૂખ્યું થયું તો ખાઈ લઈએ. કેટલા વાગ્યા હોય? રામ રામ સીતારામ બધાને. વાગેગા હવા બેન આપણે એવ ઘેર સેટ આવ્યા. બહુ મોડું થઈ ગયું કારણ કે હમણાં તો ઉતાસણે આવે ને એટલે કામને દોડાદોડીમાં એટલું મોડું થઈ જાય ને કોઈ જાતનો ટાઈમ જ નથી મળતો. એટલે આજે આપણે સવારે વિડીયો શૂટ કરવો હતો એ પણ ટાઈમ ન મળ્યો. પછી શાંતિ કર્યો એટલે હાલો મેં કીધું હવે થોડોક આપણે એમાં સપોર્ટ કરીએ
આપણી ખાવા બેગા દહીં ને શાક ને રોટલો ને છાશ ને આવું બધું છે. પેલા ફટાફટ ખાઈ લઈએ કારણ કે હવા બે ભેગા ને ભૂખ લાગી પછી આગળ વધીએ. ફાઇનલી કે આપણે ખાઈ પીને પછી થોડીક વાર આરામ કર્યો હતો. આરામ કરીને ઘડીક હોઈ ગયા કારણ કે આ થોડીક બીમારી જેવું છે ને તો જલ્દી રેડી થઈ જાય. દવા તો ચાલુ છે, બહુ વાંધો નથી, પણ જરાક ગરમ ઓલું પકડાણું છે, ઉધરસ થોડીક આવે છે, બહુ તા કંઈ વાંધો ને. ઉઠીને પાછા આપણે જરાક નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા. દુકાને જવાનો ટાઈમ થઈ ગયો ને અમારે મહેમાન હમણાં તો કાલે એક મહેમાન આવ્યા, ઘડીક બેઠા ગા આજે એને દરવાજે મૂકે આવ્યા ને તો બીજા મહેમાન તરત આવ્યા. એટલે કાલે વિડીયો અમારે શૂટ નહોતો થયો એટલે આસ્તા ફટાફટ ગમે એમ કરીને વિડીયો શૂટ કરવાનો થાય અમારે. આજે મહેમાન તો છે પણ એ એમ બહુ વાંધો આવે એવું છે નહીં, એટલે બીજી મહેમાન ઘરમાં બેઠા ને આપણી રીતે વિડીયો બનાવીએ. ચાલો હવે ને વાગે ગયા છે યાર, ઉપર ટાઈમ થઈ ગયો, લગભગ આપણે દુકાન જવાનો ટાઈમ થાય છે. અમારા મહેમાનનો છે ને ટેકો ઘણો છે. અમારા શાંતિનું હમણાં ઓરી છે ને કામ જાજુ બધું છે ને શાંતિ જો. અને હમણાં હંસાનું કેટલું કામ છે તારે એવું સ્ટોક? હજી તો ઘણું છે કામ, પણ હોરી છે તે હોરીના બેદીમાં દેવાઈ જાય હજી ઉતામર વાળા હે એ બીજા તો નિરાયતી પછી એમરજન્સીમાં દેવાના ઘણા છે ને, ઘણાય છે એમરજન્સી. હાથમાં દે રહ્યા હે 3 જ લગભગ 2 દીજ રહ્યા ને કામ આગલે દી તો પછી હોરીને બધા લેવાય આવે ને. આજ અમારે એક મિત્રનો ફોન આવ્યો હતો કે અમારે વાડ છે ને બધે કે સ્ટોક છે, કોઈ હીવે નથી દેતું અમારે માહાટું કે કાપડું એવું તે મને કે તમે કે ઘેર વાત કરો ને જો કે એમરજન્સીમાં કરી દે તો. હા એ વાત કરતા હતા, પાછો તો ફોન ઉપાડ્યો ને મેં કીધું કે કર્યું તો કરી દઈએ આપણે. ફોન તો કર્યો હતો પાસે ટ્રાય કર્યું આપણે જોવા હોય, કારણ કે એટલે એને એટલી એમરજન્સી છે ને આને એટલો સ્ટોક છે કે કંઈ હવે સ્કોપ ને પણ હવે પડાય ને આઈ નથી પડાય એવું છે પૂરી વિચાર હો પારે. હા જોઈએ ફોન લાગ્યો તો એને કીધું જો અહીં મૂકી જાય તો એકાદા 2 દીમાં રાતે થોડુંક કામ કરે ને ખીસે દે તો શાંતિ, બીજું કામ હોય. હા 1 દી 2 કલાક વધારે આપણે ખીસવા પડે. સારું તો હાલો તો આપણે જઈએ દુકાને, એનું કામ કરે. હા દિવસનો ટાઈમ થતો આવે ને હેરી આવવાનો. સારું હાલો તો ફાઇનલી અત્યારે વાગી ગયા છે 9:30 ને આપણે ભણેના ભાગે આવ્યા પછી તો વિડીયો બહુ કંઈ ઉતારવાનો મેળ ન આવ્યો. ઘડીક વાર હું રમવા ગયો ને બાકી લેસન કર્યું ને વાગે ગયા અત્યારે 9:30. તો હવે આપણે ખાવાની તૈયારીઓ કરીએ ને બાકી મારા પપ્પા હજી આવ્યા નથી, મારમાં તૈયારીઓ ચાલુ કરી દીધી. મારા બાપુ આવ્યા નથી ને આપણે લાગી ભૂખ તો આપણે એકલાને ખાઈ લેવાનું છે ને ખાવામાં પણ જોરદાર બનાવ્યું મારી મમ્મી. મારા પપ્પા વિનાનું એકલાને આજ ખાઈ લેવાનું છે. જોઈએ કામ હે તો જોઈ લ્યો મારી મમ્મી રોટલી માખે છે મસ્ત ઘી વાળી. ઓછું નાખજો શરદી થઈ જાય. ઓછું નાખશે જલે ઘી તો ખવાય ને, ઘી તો ખાવું જોઈએ ને. રોટલી માખી જે રોટલો અમારા ઘરમાં રોટલી માખી ઓછા ખાઈએ જ ઓછા. બાકી લાડવા ને અડદિયા ને એવા બહુ ભાવ નથી. એ તો ભાવે જ ને. એવા બહુ ભાવ. આજે આવે ગોલા મેં ફ્રીજમાં મેળવી દીધું ને બાકી જોઈ લ્યો દૂધ પાક મસ્ત બનાવ્યો છે. આ 3 ભાણામાં છડવા મૂકી દીધો છે ને સાઈડમાં ખાવા માટે પાસ્તા છે ને આપણે થોડીક પાઉંભાજી છે તો આપણે હાલીએ આપણા પૂરતી છે. બાકી મસ્ત ખાવાનું છે ને મારા પપ્પા વિનાનું ખાઈ લેવાનું છે. કા આવે ને કંઈ કીએ કે કામ એને ફોન કર્યો તો કે મોડું થાય તો અમે તો વ્યારા કરી લઈએ તો કરી લઈએ કે કઈ વાંધો નહીં. તો મહેમાન છે તો આપણે વ્યારા કરી લઈએ અડાને. હાલો તો ચાલો તો તેની સાથે આપણે આજનો વિલોગ અહીંયા પૂરો કરશું. મળશું નવા વિલોગમાં. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બાય બાય.